રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ। કાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। 30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારીમાં વરસી શકે છે ભારે વરસાદ। વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી। અરબી સમુદ્ર ઓડિશામાં સક્રિય થઈ સિસ્ટમ। મધ્ય દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા હોવાનું અંબાલાલનું અનુમાન। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને જામનગરમાં ભારે વરસાદની શક્યતા। 5મી થી 12મી જુલાઈ વચ્ચે કેટલાક રાજ્યોમાં વરસી શકે છે ભારે વરસાદ। દિવસભર ભારે બફારા બાદ અમદાવાદ શહેરમાં સાંજના સમયે વરસ્યો વરસાદ। અમદાવાદ શહેરના રાણી, પાંબાવાડી, ઘાટલોડિયા, પ્રહલાદનગર, ગોતા, શિવરંજની, નારાયણપુરા, નવરંગપુરા, પાલડી, જમાલપુર, વેજલપુર, સરખેજ, જુહાપુરા, એસટી હાઈવે સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। બોપલ, ઘુમા, આંબલી, શેલાસ, શીલજ, સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ। પ્રથમ વરસાદે જ અમદાવાદના અનેક વિસ્તારમાં ભરાયા પાણી। ઓવરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને વેઠવી પડી મુશ્કેલી। પીક અવર સમયે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારમાં જોવા મળ્યો ટ્રાફિક જામ। વાતાવરણમાં આવ્યો પલટો। અમરેલીમાં શહેરી વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા સ્થાનિકોને બફારામાંથી મળી રાહત। હજુ પણ ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો। અમરેલીના રાજુલામાં ડુંગર, માંડલ, ડોડિયા, છાપરી, દેવકા, કુંભારિયા, ડુંગર પરડા અને ઝીંઝકા સહિતના આસપાસના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશી। વરસાદી માહોલ જામ્યો। અમરેલીના સાવરકુંડલામાં મોટા ભમોદરા શહેરના પોકરવા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। રાજુલામાં મુશળધાર વરસાદના કારણે રસ્તા પર ભરાયા વરસાદી પાણી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લા પ્રશાસન એલર્ટમાં। વડોદરાથી એનડીઆરએફની એક ટીમ અમરેલી કરાઈ તૈનાત। ચોમાસાના 4 મહિના દરમિયાન કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ રહેશે સ્ટેન્ડ બાય। ઉપરવાસમાં સારા વરસાદના કારણે હરણાવ નદીમાં આવ્યા નવા નીર। હરણાવ નદીમાં પાણી આવતા નદી પટના ખેડૂતોમાં જોવા મળી ખુશી। નદીમાં પાણી આવતા પોલો ફોરેસ્ટમાં આગામી દિવસમાં જોવા મળશે લીલોતરી। ગીર સોમનાથના વેરાવળમાં છવાયો મેઘાવી માહોલ। સૂત્રાપાડાના ઝાલા, વડોદરા, વાવડી, પરસનાવડા ગામમાં વરસ્યો વરસાદ। મુશળધાર વરસાદના કારણે કોડીનારના ડોલાસા, બોડી દરગામને જોડતા રોડ પર ભરાયા પાણી। દર વર્ષે પાણી ભરાઈ જતા નક્કર કાર્યવાહી કરવા લોકોની માંગ તો ગીર ગઢડામાં જામ્યો વરસાદી માહોલ। પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ગીર સોમનાથના ઉનામાં, ગીર ગઢડામાં પણ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી। મેઘરાજા મન મૂકી વરસતા વાતાવરણ બન્યું ઠંડુ। હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ। ગીર સોમનાથમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો વરસાદ। અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતાં સ્થાનિકોને ગરમીમાંથી મળી રાહત। તળાજા પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર। મેઘરાજાની પધરામણી થઈ ગીર સોમનાથમાં। કોડીનાર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસ્યો વરસાદ। દેવડી, પીપળી, કડોદરા, બાવા પીપળવા, રોનાજ, મિતિયાજ, રોનાજ, દુદાના, ઈચવડ, વડનગર, નવાગામ સહિતના ગામોમાં છવાયો મેઘાવી માહોલ। ખેતી માટે વરદાન સાબિત થયો વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા મોરબીવાસીઓને અનુભવી ગરમીથી રાહત। શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બન્યું। શહેરમાં સાવસર પ્લોટ વિસ્તારમાં રસ્તા પર નદીની માફક વહેતા થયા વરસાદી પાણી। બોટાદ શહેર તેમજ સેતલી, લાઠીદળ, સમરિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। ભાવનગર રોડ પર આવેલા અંડરબ્રિજ પાસે ભરાયા પાણી। દર વર્ષે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી। બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। શહેરના ટાવર રોડ, પાડિયાદ રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ। રસ્તા પરથી વહેતા થયા વરસાદી પાણી તો બોટાદ તાલુકાના ઢીકવાડી, સેથલી, લાઠીદળના સાથે ગઢડા, ઢસા, ટાટમ સહિતના ગામોમાં મેઘો મહેરબાન। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વરસ્યો વરસાદ। બગદાણા, વાવડી, કળમોદર, કોટિયા, ઠળિયા, રતનપર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોને થઈ રાહત। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો ભાવનગરમાં। ગારિયાધાર પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન। 5 ટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ, આણંદપુર,
પીપળવા, નાના ચારોડિયા, પરવડી સહિતના વિસ્તારમાં નોંધાયો વરસાદ. ભાવનગરના પાલિતાણા, ગારિયાધાર સહિતના તાલુકામાં મેઘમહેર. ગારિયાધારના સાતપડા વિસ્તારમાં વરસાદના કારણે છલકાયા નદી નાળા, તો ગારિયાધારમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી. સારા વરસાદના કારણે ખેડૂતોમાં હર્ષની હેલી. વરસાદી માહોલ છવાયો ભાવનગરના સિહોરમાં. ટાણા, વરલ, કનાડ, કાજાવદર, મઢડા, સોનગઢ, સણોસરા સહિતના ગામમાં વરસ્યો વરસાદ. વરસાદથી લોકોને પીવાના પાણીની સમસ્યાનો આવશે ઉકેલ. ભાવનગર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ તૂટી પડ્યો વરસાદ. શહેરમાં અંધારપટ જેવો માહોલ સર્જાયો. ઠંડક પ્રસરતા શહેરીજનોને ભારે ઉકળાટથી મળી રાહત. મોરબીના હળવદ, ટંકારા સહિતના તાલુકામાં મનમૂકી વરસ્યા મેઘરાજા. હળવદના ટીકર, અજીતગઢ, ધનાળા, રણજીતગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે પવનની સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં આનંદની લાગણી. રાજકોટના જસદણના વાતાવરણમાં આવ્યો પલટો. પડલી ગામમાં વરસ્યો વરસાદ. વરસાદ વરસતા ખેડૂતોની રાહત. ખેતરમાં ફરી વળ્યા વરસાદી પાણી. સ્થાનિકોને ગરમીથી મળી રાહત. વડોદરાના શિનોર તાલુકામાં વરસાદી ઝાપટા. સાદલી ગામમાં છૂટો છવાયો વરસાદ વરસતા અસહ્ય બફારાથી લોકોને મળી આંશિક રાહત. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં છવાઈ ખુશી. વડોદરા શહેરમાં છવાયું વરસાદી વાતાવરણ. છાણી, સમાહરણી, વાઘોડિયા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદના આગમનથી લોકોને ગરમીથી મળી રાહત. મેઘરાજા મન મૂકીને વરસ્યા વડોદરાના સાવલીમાં. રાધનપુર, ગોઠડા, ટુંડાવ, શેરપુરા, વસંતપુરા, મંજુસર સહિતના ગામમાં ધોધમાર વરસાદ. ભારે પવનના કારણે વાહન ચાલકો પરેશાન. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું ભરૂચમાં. અંકલેશ્વર અને હાંસોટના ગ્રામ્ય પંથકમાં નોંધાયો વરસાદ. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સારા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારમાં મેઘાવી માહોલ સર્જાયો. જીઆઈડીસીના વાલિયા ચોકડી, વડકોદરા, કોસમડી, કાપોદરા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. વાતાવરણમાં વરસાદને લીધે પ્રસરી ઠંડક. વાવણી લાયક વરસાદની ખેડૂતો જોઈ રહ્યા છે રાહ. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં છવાયો વરસાદી માહોલ. જિલ્લાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં વરસ્યો વરસાદ. કાચા સોના સમાન વરસાદ વરસતા ખેડૂતોમાં જોવા મળી ખુશી. બફારાથી લોકોને મળી રાહત. સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ઓલપાડ, સાયણ, કેમ વિસ્તારમાં વરસાદ. પલસાણા, કડોદરા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. ક્યાંક પડ્યો ભારે વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ. સોસાયટીના રસ્તા પર ભરાયેલા પાણીમાં નહાવાની બાળકોએ લીધી મજા. સુરતમાં જોવા મળ્યો વરસાદી માહોલ. શહેરમાં વરાછા, કાપોદરા, સીમાડા, મોટા વરાછા વિસ્તારમાં વરસાદ. વિદ્યાર્થીઓ છત્રી લઈને શાળાએ જતા મળ્યા જોવા. નોકરી ધંધા અર્થે જતા લોકો વરસાદમાં ભીંજાયા. શહેરમાં નવી સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં વરસ્યો ભારે વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર ભરાયા વરસાદી પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી. સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. કતારગામ, અમરોલી, વરાછા, રાંદેર, અઠવા સહિતના વિસ્તારોમાં વરસાદ. જૂની સબજેલ ગામે ભરાયા વરસાદી પાણી. મેટ્રો પ્રોજેક્ટને કારણે પાણીનો નિકાલ ન થતા રોગચાળો ફેલાવાની ભીતિ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડતા હાથનુર ડેમનો એક દરવાજો ખોલાયો. ડેમનો ગેટ 1 મીટર ખોલાતા પાણી આવી રહ્યું છે ઉકાઈ ડેમમાં, જેના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પહોંચી 305.47 ફૂટ પર. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 6,392 ક્યુસેક પાણીની આવક. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. ઉમરગામ, વાપી તેમજ ધરમપુર સહિતના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. વલસાડ શહેરના તિથલ રોડ, દાણા બજાર, કૈલાશ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો વલસાડમાં. ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વાપી સહિતના તાલુકામાં છવાયો મેઘાવી માહોલ. વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસ્યો વરસાદ. શહેરના લુન્સીકોઈ, ઇટાડવા, તેધરા રોડ, કબીલપુર, જમાલપુર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હોવાથી વરસાદનું જોર વધવાની શક્યતા. સમી સાંજે મુશળધાર વરસાદ પડ્યો નવસારીમાં. શિવાજી ચોક, જમાલપુર, જલાલપુર, સ્ટેશન રોડ, ડેપો રોડ સહિત વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ.
વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ બનાસકાંઠામાં. પાંથાવાડા, લાખણી સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસ્યો છૂટોછવાયો વરસાદ. સારા વરસાદથી ખેડૂતોને વાવણીની આશા બંધાઈ. સવારથી વરસાદી માહોલ જામ્યો બનાસકાંઠાના ધાનેરામાં. બાપલા, વાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા. મેઘરાજાની પધરામણી થતા ધરતીપુત્રોમાં ખુશી. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા સ્થાનિકોને ગરમીમાંથી મળી રાહત. પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડ્યા દીવમાં. દરિયા કિનારે વરસ્યો વરસાદ. દમણમાં વરસાદ વરસતા રોડ રસ્તા થયા પાણી. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોને ગરમીથી મળી રાહત.